તો સ્વાગત છે બધાનું પાછા અમારા એક નવા વ્લોગમાં. આજે છે અષાઢી બીજ અને અમે બધા ક્યાંક જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? એ લ્યો મહેમાન કઈ આવ્યા? હિતા તમે કઈ આવી ગયા? મહેમાન અહીંયા આવીને લંઘાઈ જ ગયા. 3-4 કલાકથી મહેમાન એમને બેઠા છે કે હમણાં ક્યાંક જાઉં. હવે ફાઇનલી હવે રેડી થઈને ક્યાં નીકળવા માંગો છો? હાલો બોલો, ક્યાં જવું હોય? મોટામાં મોટો મેલો ઘેરે જ સૌથી મોટામાં મોટો મેળો થાય. હવે મોટામાં મોટો મેળો તો બાજુમાં પરબધામ છે, પણ ત્યાં કોઈ નથી જવું ને, કારણ કે ત્યાં ટ્રાફિક બહુ થાય. આખા પરિવાર હારે નીકળશું તો હેરાન થઈ જશું. એટલે આપણે એવી જગ્યા ગોતી જ્યાં શાંતિ હોય. તો શાંતિ ક્યાં છે? ધામકુંડ ને બતાવું તમે? હા, એ તો ખોટું બોલે પાછું. તો એને બતાવો. હાલો આજ બતાવ્યું હોય. તો અત્યારે આપણે બધા જુનાગઢ જાઉં. રેડી ને? ભવનાથ. આ મેળો આવ્યો અષાઢી બીજ નો, આખું જુનાગઢ ખાલી થઈ ગયું. કોઈ માણસ જ નથી આજુબાજુમાં ક્યાંય. પાછું હમણાં આ દીકરાનું થયું એટલે બિચારા અમુક ડર ને મારે વરસાદ ડર તો બધાને હોય ને, મોત કોને ના મારા મોત તો બધાને વાલા હોય. એટલે આમાં ઘણા પ્લાનિંગ કર્યા હોય કે આપણે જાવું. ગિરનાર કેમ ચડવું? ઘણા ગિરનારના પ્લાનિંગ કરી નાખ્યા કેન્સલ. હાલો નીકળી તો ખરી, પછી જોઈએ છીએ. રેડી ને? હાલો હળવા બધા નીકળો. उसको लिफ्ट में बैठना है. भवनाथ में नहीं, कोई हॉस्पिटल में है ना, वहाँ पे बिठा देंगे. रेडी ने? हालो रेडी. આવી જાઓ. અમારી દીકરી આ શું પહેર્યું હે? પપ્પા આ ગોપી ડ્રેસ. હા, ગોપી ડ્રેસ અસલ છે ને. રેડી ને? જો હવે રૂપાળી થઈ ગયું હો ગોપી ડ્રેસ માં. અસલ લાગે છે. પિંક કલર ફેવરેટ કલર એ સારો છે. ગુલાબી કલર પસંદ છે બટા? રેડી, હાલો તો આવી જાઓ. ક્યાં આવી ગયા આપણે? નથી ખબર? ચાલો ઉપર ચડીને બતાવો. તો અત્યારે અમે જુનાગઢની પ્રખ્યાત ડેમ ઉપર આવી ગયા છે. તો અત્યારે હું ને પ્રીતિ જુનાગઢની રથયાત્રામાં આવી ગયા છું. ફર્સ્ટ ટાઈમ. બીજા બધા લોકો ઘરે વહી ગયા, થાકી ગયા હતા. અને મેં પ્રીતિ, કારણ કે અમે છેલ્લા 3-4 વર્ષથી રથ ખેંચી, એટલે આ અમારી ચેન હવે તૂટવીનો. હા, અમારે આ સ્ટીક હવે તૂટવી ન જોઈએ.
ઘરે આવ્યા અને અહીંયા બધા ઘરે આવી ગયા અને આ લોકો તો અમારથી પાછળ છે. અમે આખી રથયાત્રાનો લાવો લઈને આવ્યા ને તમે એટલે ક્યાં રહી ગયા હતા હિતાંશ? તો અમે પહેલી વાર જુનાગઢની રથયાત્રા આજે દર્શન કર્યા. રથયાત્રામાં બે વસ્તુ હતી. એક રથયાત્રા હતી બંગાળના ઓળે જે નાના લોકો હોય ને અહીંયા જુનાગઢમાં રહેતા હોય, એક એ લોકોની હતી એટલે એ ખબર પડી જાય. એમાં એના લોકો એમાં ગોપી ડ્રેસ પહેરેલા ઘણી છોકરીઓ હતી અને બીજી હતી ગુજરાતી રથયાત્રા. એ બે રથયાત્રા હતી. બસ નીકળવું હવે કયા પાછા આવી છો? તમે લોકો કોમેન્ટ કરો ક્યારે પાછા આવ્યા. હે પપ્પા રજા હોય રાતની હોય ને તો રાત રોકાવ તો મજા આવે એમ. કોમેન્ટ કરો બધા કે ક્યારે અમારા દીકરી જમાઈ પાછા તો આવે. કંઈક પાણી વાપરો એમ. પાણી હવે ભરી લીધું છે. ટાંકી ફૂલ કરી લીધી અમે. ટાંકી ફૂલ કરી લીધી છે. પછી હવે પાણી વાપરીએ. તો રોશની અમારી કાલે આવી ને હવે કાલે સવારે પાછી વહી જા. વહી જવાનું ને બટા? એક દિવસની મહેમાન આવી હતી બનવા. વહી જવું કે રોકાવું? એમ ક્યાંથી રોકાવે? રજા એક દિવસની લઈને આવ્યા. બસ હવે 7મ 8મમાં તો આવી છે ને, તો વાંધો નહીં. બસ તો હવે 7મ 8મ કેટલા ટાઈમ લાગી છે મમ્મી? હજી રક્ષાબંધન આવવાનું પછી શ્રાવણ બે તો હજી વાર છે. પછી રક્ષાબંધન પછી હાથમ હોય તો હજી હવે આરામથી રેડી. 1.5 મહિના દોઢ 2 મહિના પછી તો 45 દિવસ તો આમ વહી જા. એ તો તરત નીકળી જાય. તો અમે છેલ્લા 4 વર્ષથી તો એવરી રથયાત્રામાં ભાગ લઈએ છીએ. પછી મોસ્ટ ઓફ તો બંગાળમાં હરેક આ પહેલી વાર અમે અહીંયા ગુજરાત જુનાગઢમાં રથયાત્રામાં ભાગ લીધો. અને પુરીમાં પણ અમે જે ગયેલા હે ને 2023 કે 23માં 23, 24, 25, 26 આ 4 વર્ષ થયા. એટલે રથયાત્રા અને અહીંયા રથયાત્રા થાય છે સારી મસ્ત, પણ દર્શનાર્થીઓ જે એ લોકો ઓછા હતા અને બંગાળી લોકો પણ હતા હે ને. પ્રીતિ ત્યાં જોઈને જ ઓળખી ગયા આ તો અમારા લોકો હે. એમ તો સારી થાય, બહુ સરસ હતું. આ પોલીસનો બંદોબસ્ત પણ સારું હતું એમ તો. આ પહેલી વાર અમે જોયું. પાછા વર્ષે પણ હશું તો પછી સારી રીતે પાર્ટિસિપેટ અમે લેશું, થોડી સેવા પણ કરશું. રેડી ને? અમને તો ખબર પણ નહોતી કે જુનાગઢમાં થાય. એ તો ફોનમાં જોયું પછી ખબર પડી. કાલે રાતે જ જોયું કે હા જુનાગઢમાં પણ થાય છે. એટલે પછી આજે અમે ગયા. બાકી તો અમે પરબ જાત, પણ પરબમાં બહુ એક્સ્ટ્રીમ ભીડ હોય હે. ફેમિલી સાથે થોડું જાવ એટલે થોડું રિસ્કી રહી. એટલે પછી અમે ત્યાં ટાળીને અમે આજે જુનાગઢ ગયા. તો અત્યારે અમે નાગભાઈ માતાજીના દર્શન કરવા આવી ગયા અને અત્યારે આરતી થવાની છે. ચાલો હવે ક્યાંક આપણે બેસી જઈએ. તો જસ્ટ અત્યારે અમે મોણિયાથી ઘરે આવ્યા અને ટ્રાફિક કેવી હતી એ તમે કહી દો તો. બહુ હતી ને? ક્યાં ગયા અમારા બેન? મમ્મી ટ્રાફિક કેવી હતી? અરે પણ ક્યાંય સાધન રાખવાની નહોતું. એ મમ્મીની બેટરી લો થઈ ગઈ યાર. થાકી ગયા ને બધાય. આજે હતી અષાઢી બીજ, એટલે અષાઢી બીજમાં આજે બધાય સત્તાધાર પછી મોણિયા અમે પરબધામ તો ગયા તા નહીં. અમે ન્યા નો ગયા કારણ કે બહુ બધો ટ્રાફિક હોય, બહુ બધો રસ હોય અહીંયા. એટલે હતું અહીંયા બહુ હતું પણ એના કમ્પેરેટિવ ઓછું. અહીંયા જો बैटरी लो हो गए ना 24 मतलब पूरा दिन हो गया ना. अगर दिन को घूम के सो जाता तो भी एक होता, शाम को भी निकल આખો દી એને ફેરવી. હાલો તો કાંઈ વાંધો નહીં, આવું તો થાય કારણ કે આષાઢી બીજ વર્ષમાં એકવાર આવે. આજ તો સૌથી મોટી રથયાત્રા થાય. ક્યાં થાય? पूरी. હું ને પ્રીતિ જગન્નાથપુરી ગયા હતા. કેવી મજા આવી હતી? बहुत मजा आई. ત્યાં કેવું ટ્રાફિક હોય? वहाँ पे तो ये रथ यात्रा के दिन तुम्हें पीस देंगे बहुत. वहाँ पे लाखों में होता है. 10 लाख बोलते हैं. वो देखा ना ड्रोन व्यू में कैसा लगता है जैसे चीटियां चल रहे हैं ऐसा. અમે તો આજ જુનાગઢની રથયાત્રામાં લાવો લીધો. મજા આવી ને? તમે જગન્નાથપુરી જાઓ કે ગમે ને આખા વિશ્વમાં ગમે ત્યાં વહી જાઓ, સાચા મનથી તમે ખાલી આજે રાત તમે થોડું ખેંચી લ્યો, એ પણ બહુ મોટી વસ્તુ. हमारे वहाँ पे ऐसा बोलते कि रात का बस रस्सी खींच लो तो कोई भी ऐसे बीमारी होता है ना वो चला जाता है.
શારીરિક બીમારી, દુખાવો, દર્દ. આ રથયાત્રાનો તો બહુ મોટો ઉત્સવ હોય, પણ અમને જુનાગઢમાં ઉત્સવ હતો પણ જે પ્રમાણે એટલે પબ્લિક નહોતી. હકીકતમાં આ રથયાત્રામાં પબ્લિક એટલે થવી જોઈએ. અહીંયા તો ખાલી જમવામાં પબ્લિક હતી. हमारे वहाँ पे क्या रथ यात्रा का जब रथ निकालते हैं हर जगह मतलब बड़े बड़े सिटी का इलेक्ट्रिसिटी नहीं रहता क्योंकि एक बार ऐसा हुआ था कि रथ था लोहे का और वो ऐसे तार में लग गया. अब एक लोग से एक लोग टच होते थे बहुत सारे लोग मर गए હા इसलिए इलेक्ट्रिसिटी नहीं रहता 3-4 घंटा. પ્રીતિને ત્યાં પણ બહુ મોટી રથયાત્રા થાય હે ને, બહુ મોટી રથયાત્રા થાય. यहाँ पे उल्टा रथ होता है कि नहीं? हमारे वहाँ पे तो होता है. ઉલટા રથ જુનાગઢમાં થાય કે નહીં કમેન્ટ કરો તમે, જો કોઈ જુનાગઢથી तो જોતા होगा હોય तो सब जाएगा फिर. તો પાછા આપણે ઉલટા રથમાં જાઉં એમ ને. अब जगन्नाथ जी क्या अपने घर से मासी के घर घूमने गए हैं, वहाँ पे 1 हफ्ता रुकेगा, खाएगा पिएगा, फिर दोबारा घर आते हैं ऐसा. फिर अपने मंदिर में वापस चले हाँ, जाएंगे. तो उसको बोलते हैं उल्टा. उल्टा रथ. કહેવત છે ને કે મામાને ઘેર આવ્યો ભાણિયા. मासी આ અહીંયા માસી ત્યાં ગયા. આ માસી ને ગયા. હા તો હાલો તો આજના બ્લોગમાં એટલું જ. મળીએ નવા બ્લોગમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ. હાલો બાય.